નમસ્કાર ખેડૂત મિત્રો। અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધારવો છે તો શું કરી શકાય। તો આજની તારીખે ઓર્ગેનિક કાર્બનનો એટલે કે છાણિયા ખાતરથી સારામાં સારો વિકલ્પ હોય તો એ શણ છે। તો આજે હું તમને લાઈવ ડેમો બતાવીશ કઈ રીતે। આ તો આંબાના બગીચાની વચ્ચે છે, પણ આ વસ્તુ કોઈ પણ તો પોતાના ખેતરમાં કોઈ વાવેતરના સમયની વાત કરીએ તો આને 365 માંથી કોઈ પણ દિવસે વાવી શકાય છે। એ સિવાય બીજી અન્ય વાત કરીએ, લીલો પડવાશ એટલે શું હોય? લીલો પડવાશ એટલે આ શણનો છોડ છે। આ શણનો છોડ હોય, લગભગ 3 ફૂટ હાઈટ પકડી લીધી છે। એને જ્યારે એમાં ક્યાંક ફ્લાવરિંગ બતાવે, આ ક્યાંક ફ્લાવરિંગ એટલે કે આ 45 દિવસનો છે, ત્યારે એને રોટાવેટર અથવા સવડું મારીને જમીનની અંદર દાટી દેવાનો હોય છે। અત્યારે જો આ છે, આ ખામણા કર્યા છે અને આ ખામણાની અંદર દાટવાનો છે। આનાથી શણ સિવાય એક બીજો પાક છે, ઈક્કડ। ઈક્કડ હોય છે, એના બીજ આપણે મઠ હોય એના જેવા બીજ હોય છે। અને ઈક્કડ છે એ જનરલી ખારાશવાળી જગ્યા હોય એમાં વાપરવામાં આવે છે। ઘણા ખેડૂત મિત્રો શણ અને ઈક્કડનો બંનેના બિયારણ સાથે ઉપયોગ કરીને લીલો પડવાશ કરે છે। હવે એના બીજ દરની વાત કરીએ તો એનો બીજ દર છે, જો ફક્ત શણથી લીલો પડવાશ કરવો હોય તો 8 થી 10 કિલો બીજ રાખવાનો હોય છે। ખાલી ઈક્કડનો કરવો હોય તો 8 કિલો જેવો બીજ દર રાખવાનો હોય છે। પણ કોઈ ખેડૂત મિત્રો મિક્સમાં લીલો પડવાશ કરવા માગતા હોય, એટલે કે એવા ખેડૂતો જેને જમીનનો ઓર્ગેનિક કાર્બન સેન્દ્રિય પદાર્થ વધારવો છે અને જમીનની ખારાશ નહીં તોડવી છે, તો એવી કન્ડિશનમાં શણ પ્લસ ઈક્કડનો લીલો પડવાશ કરવો જોઈએ। લીલો પડવાશ કરવા માટે શણ 5 કિલો અને ઈક્કડ 4 કિલો, ટોટલ 9 કિલો બીજ દર રાખવાનો 1 વીઘામાં। હવે વાવેતર પદ્ધતિની વાત કરીએ તો માનો કે અત્યારે શિયાળુ મોલમાં કોઈને ચણા, ધાણા, જીરું, લસણ, ડુંગળી અથવા ઘઉં હોય, ઘઉં વાઢી લીધા હોય, ત્યારબાદ એના ક્યારામાં એટલે કે એના ક્યારાનો જે પાળો હોય એનો જ રાખવાનો છે અને વચ્ચેની જગ્યાઓમાં દાંતી અથવા આછી રાપ મારવાની છે। આછી રાપ અથવા દાંતી માર્યા બાદ એની અંદર હાથથી બીજનો છંટકાવ કરી દેવાનો 8 થી 10 કિલો લેખે, અને ત્યારબાદ પેલું પિયત આપી દેવાનું। પેલું પિયત આપો એટલે જે ઢેફા કે જે દાંતી અથવા રાપમાં દરમિયાન ઢેફા નીકળ્યા હોય એ ઓગળે અને આપણા બીજની ઉપર કોટિંગ થઈ, એટલે બીજની ઉપર ઢકાઈ જાય, એટલે આપણું બીજ અંદર દબાઈ જાય અને એનો ઉગાવો સારો લે। ત્યારબાદ બીજા પિયતની વાત કરીએ તો પહેલા પિયત બાદ 2 દિવસ મૂકીને એટલે કે ત્રીજા દિવસે બીજું પિયત આપવાનું હોય છે। ત્યારબાદ 18 થી 20 દિવસ મૂકીને ત્રીજું પિયત આપવાનું હોય છે। હવે ત્રીજા પિયત દરમિયાન એક પ્રોસેસ ઘણા ખેડૂત મિત્રો કરે છે, અમે ઘણા ખેડૂત મિત્રોને કરાવે છે। વેસ્ટ ડિકમ્પોઝર અથવા તાંડવ નામના બેક્ટેરિયા હોય એ તમે જો જમીનમાં પાઈ દો તો બેક્ટેરિયાની એક્ટિવિટી વધી જાય છે। એટલે જ્યારે તમે આ શણ અથવા ઈક્કડને જમીનમાં સવડું અથવા રોટાવેટર મારીને દબાવો છો ત્યારે એનું વિઘટન થવાની પ્રોસેસ હોય ફાસ્ટ થઈ જાય છે। એક બીજી વાત કરું કે આ પિયત તો આપણે 20 થી 22 આપીએ, પિયત ક્યારે આપ? ત્રીજું પિયત હોય એનાથી 10 થી 12 દિવસ મૂકીને ચોથું પિયત આપવાનું હોય છે। ચોથા પિયત બાદ 8 થી 10 દિવસ મૂકીને સવડું અથવા રોટાવેટર મારવાનું હોય છે। આવી રીતે જમીનમાં શણ અથવા ઈક્કડનો છોડ છે એ જમીનમાં અંદર ભળી જાય, આને હજી આ રિંગ અંદર દબાવવાનો છે અને પછી માથે માટી વાળી દેવું, તો આની ઉપર માટી વળવી ફરજિયાત જરૂરી છે, એનું વિઘટન ફટાફટ થશે, 15 થી 20 દિવસમાં થઈ જાય। હવે શણ અથવા ઈક્કડથી લીલો પડવાશ કરવાના શું ફાયદા થાય એની વાત કરીએ તો શણ અથવા ઈક્કડથી લીલો પડવાશ કરવાથી એક સૌથી મહત્વનો અને મોટો ફાયદો તો એ થાય છે કે જમીનની અંદર જે સૂક્ષ્મ જે ઓર્ગેનિક કાર્બન હોય એનું પ્રમાણ, સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે છે। લગભગ અંદાજિત વાત કરીએ તો 3 થી 4 લારી વ્યવસ્થિત ગળતિયું છાણિયું ખાતર 1 વીઘામાં 16 ગુઠામાં નાખો, બાયોમાસ જમીનને મળે છે। એ સિવાય બીજી મુખ્ય વાત કરીએ તો જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે, કેમ કે આના મૂળ દંડિકા હોય છે, આ જે આ મૂળ હોય છે એ દંડિકા ઉપર નાઇટ્રોજનની ગાંઠું બંધાય છે અને એ સીધું એ નાઇટ્રોજનને જમીનમાં સ્થિરીકરણ કરે છે। એટલે 1 હેક્ટર જગ્યા હોય એમાં લગભગ 180 કિલો નાઇટ્રોજન ફિક્સ, એટલે નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે। તો એનો મતલબ તમારે નેક્સ્ટ વર્ષ સુધી કોઈ પાક તો યુરિયા નાખવાની જરૂર નથી। જે યુરિયાથી દૂર રહી છે એવા મિત્રો માટે તો આ વરદાન છે। ત્યાં એવા ખેડૂતો જેને છાણિયું ખાતર ભરવું છે પણ ક્યાંયથી સારું છાણિયું ખાતર મળતું નથી અથવા છાણિયું ખાતર ભરે છે તો એમાં સૌથી મોટી સમસ્યા એ થાય છે કે ભાઈ છાણિયા ખાતરમાં ઘણી વખત ઘણા ખેડૂત મિત્રોને ખબર છે કે છાણિયા ખાતરમાં સૌથી મોટી સમસ્યા કે ભાઈ એના ભેગું ખડ આવે, અલગ અલગ પ્રકારના આવે, તો 3 વર્ષ સુધી ખેડૂતને છે, તો એ એક સૌથી
સમસ્યા તે છે કન્ડિશનમાં પણ તમે લીલો પડવાશ શણ કરતી કરો તો કોઈ પણ પ્રકારના ખડ થવાની સમસ્યા રહેતી નથી. ત્યારબાદ જે હળવી જમીન હોય એટલે કે અમુક ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે અમારે સાહેબ 3-4 દિવસે પાવવું પડે, આજે પાયું તો કાલે અમે હાલવા જાય ખેતરમાં તો હાલી શકીએ. એની જે જમીનની ભેજ ખૂબ ઓછી એની જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. એ સિવાય બીજી વાત કરીએ તો જે કઠણ જમીન હોય, ચીકણી જમીન હોય તો એ છૂટી ન પડતી હોય તો એને પહોંચીને ભરભર એની છૂટી કરે એટલે આમ ઓવરઓલ કહીએ તો જમીનનો બાંધો સુધારે છે. એ સિવાય જમીનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ એનો આ પ્યોર ખોરાક છે એનો. તો માઇક્રો ઓર્ગેનિઝમ ખાવાનું મળે તો એ અલગ અલગ પ્રકારના હાર્મોન બનાવે, અલગ અલગ પ્રકારના બાયોસ્ટિમ્યુલન્ટ બનાવે, એ આપણા છોડને વૃદ્ધિ વિકાસમાં મદદ કરે છે. જે ખેડૂતો અમારી પાસેથી ગયા વર્ષે શણનું બિયારણ, ઈકળનું બિયારણ લઈને પ્રવાસ કરેલ હતો એવા ખેડૂત મિત્રો 10થી 25% સુધી ઉત્પાદનમાં વધારો થયેલ છે અને જમીન એની સુધરી છે. વરસાદ પડે તો જમીન પહેલાં પાણી વહીને વયું જતું હતું, એ ખેડૂતો એમ કહે છે કે અમારા વરસાદ પડે ને તો એનું પાણી જમીનમાં સમાઈ જાય છે એટલે શોષાઈ જાય છે. જમીન એટલી મોકળીને પોચી ભરભરી કરે, પ્લસમાં આના મૂળિયા અંદર તૂટે તો એ મૂળિયા હવાની અવર જવરની ચેનલો બનાવે છે જમીનમાં. એટલે સરવાળે કહીએ તો ખૂબ આના ફાયદા છે. કોઈ એવા ખેડૂતો જેને જમીનમાં ક્ષાર હોય, જમીનની અંદર જેનો ઈસી અને ઈસી વધારે હોય, જેનું ટીડીએસ વધારે હોય, એવા ખેડૂતો જો ઈકળથી લીલો પડવાશ કરે તો એને ખૂબ ફાયદો થાય છે. એનો ક્ષાર હોય જમીનનો એ તૂટે છે, એનો ઈસી છે એ ઘટે છે. અને 2 વર્ષે એક વખત ફરજિયાત લીલો પડવાશ કરવો જ જોઈએ, કેમ કે અત્યારે છાણિયું ખાતર કોઈ ખેડૂતને મળતું નથી. વર્ષો સૌથી મોટી સમસ્યા છે કે ભાઈ છાણિયું ખાતર ન ભરવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. પ્લસમાં આની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ અમુક પ્રમાણમાં હોય છે, જેમ કે ઝીંક, કોપર, બોરોન, મેંગેનીઝ, લોહ તત્વ. તો આ બધા સૂક્ષ્મ તત્વો આપણા છોડને જરૂરી છે. તો આના પછી એક નવી સિઝન કે જે અત્યારે આપણે ઉનાળે લીલો પડવાશ કરીએ તો પછીથી મગફળી, કપાસ જે પણ વાવીએ એમાં એની તરત કરંટ બતાવે છે. અને આનો પાવર તમને 2 વર્ષ સુધી મળશે. એટલે કે 2025માં તમે તમારા ખેતરમાં લીલો પડવાશ કરો તો 27માં કરવાનો, 29માં કરવાનો. અથવા કોઈ એવા ખેડૂત મિત્રો હોય જે નાનો ખેડૂત હોય, 10 વીઘા 5 વીઘા હોય તો એના પોતાના ખેતરને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાના, એ અને બી પાર્ટમાં. 10 હોય એને 5 વીઘાના 2 કટ કરી નાખો. 5 વીઘા વર્ષે પડવાશ કરો, વીઘામાં એના પછીના વર્ષે લીલો પડવાશ કરો, 5 વીઘા વર્ષે કરો, એના પછીના વર્ષે 5 વીઘા, જેથી જે બીજી 5 તમને કરવામાં જગ્યા મળે એ જગ્યા તમે આવક મેળવી શકો. એક પહેલી વાત દઉં કે અને ગુણવત્તાયુક્ત અને સારું બિયારણ આપ મેળવવા હોય તો આપણે રાજકોટ ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર તો રાજકોટ ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિકથી મળી જશે. એ સિવાય નજીકના સેન્ટરમાં ક્યાંથી મળશે એના માટે પણ એક આપ ખાસ નંબર નોંધી લો, 8734 આ નંબર પર કરીને શણ અને ઈકળ ક્યાંથી બિયારણ નજીકના સેન્ટર મળશે એ આપ ફોન કરીને પૂછી શકો છો. આપના અગર આ નજીકના સેન્ટરમાં ક્યાંય નહીં મળતું હોય, અમારા જે તમારા સેન્ટર નજીક સેન્ટર સુધી પહોંચાડી દે ગુણવત્તાયુક્ત અને નવું બિયારણ મળશે, જેથી એનું જનરેશન અને ઉગાવો સારો. તો અમારી ભલામણ છે લીલો પડવાશ અને મદદ પડવાશ કરીને આપ વધુ ઉપજાઉ બનાવી શકો, ઉત્પાદનમાં વધારો કરી શકો છો અને આપ જે અત્યારે જમીનો બગડી રહી છે એને બચાવી શકો છો. ખેતીની આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. કોટડિયા, કૃષિ નિષ્ણાંત, રાજકોટ. ધન્યવાદ.